યસ ગાઈસ, અત્યારે મેં અહીંયાથી ઇક્લેર્સ લીધી ને અત્યારે છે ને રાતના 10:30 વાગ્યા છે ને વરસાદ ચાલુ છે, ગાજ વીજ ને બધું. હમણાં અમે બધી જગ્યાએ આગાહી તો હતી ને આ ભાઈ અહીંયા જમે છે, વિચાર કરો. અમે બધાએ જમી લીધું, આ ભાઈ રહી ગયા છે ને તારી નડી તો છું. આમ હું નહીં જોઈ શકું તો હમણાં તકલીફ છે. હમણાં માફી આવે છે. તને હંમેશા તકલીફ જ હોય છે. જિંદગીમાં બહુ તકલીફ આવી ને લાઈટ હાલી ગઈ છે એટલે અહીંયા પપ્પા એમને એમ સૂતા છે, મમ્મી સૂતી છે. મોબાઈલ વગર બધા અધૂરા છે. મમ્મીએ મોબાઈલ કર્યો 5 મિનિટ પણ મેળ આવ્યો નહીં લાઈટ વગર, એટલે નેટ આવતો જ નથી. ખબર એટલું વાઈફાઈ હોય ને ઘરમાં, એના મોબાઈલમાં ક્યારે નેટ જ ન હોય. આવે છે નેટ? દે મને હોટસ્પોટ દઈ દો હાલો. આ દે નહીં કોઈને, બોલો. એક તો આ દીપ કલાકે જમશે ને મને એમ થાય છે કે આ મસ્ત વરસાદ પડે છે, હવે તો ધીમો થઈ ગયો, તો આ મસ્ત વરસાદમાં છે ને આપણે ગાડીથી રાઉન્ડ મારવા જઈએ, કારણ કે આ છે ને ગાડીએ પહેલો વરસાદ શું કહેવાય જોયો. યસ, પહેલો વરસાદ જોયો અને આ વરસનો પણ પહેલો વરસાદ છે. કમોસમી વરસાદ કહેવાય. આઈ થિંક આંબા વગડી જશે ને પપ્પા. આ પપ્પા સુઈ ગયા. આપણે આંબા ખાવા નથી, આંબા ખાઈને હરાઈ થઈ આવે ને પિમ્પલ થઈ આવે ને. આંબા સસ્તા થશે, આપણે ચોકલેટ ખાઈને મજા કરીએ. તો બસ જ્યારે વરસાદ પડે ને ત્યારે આવા સીન હોય, આખો ઘર ખાલી ખાલી લાગે છે. લાઈટ હોય તો અલગ રોશની રોનક હોય. ત્યાં મમ્મી કહે છે કે વીજળી થાય છે, આપણે કાળી ગાડીથી ફરવા ન જવાય, વીજળી પડી શકે, બીક લાગે એમ. ને વાવાઝોડાની ફૂલ આગાહી છે તો મમ્મી એમ પણ કહે છે કે ઝાડ પણ પડી શકે, તો આપણા ઉપર જ શું કામ પડે, અમારે સાથે ક્યુ. બસ આ બધી જગ્યાએ અંધારો અંધારો છે. અહીંયા બધી સ્ટ્રીટ લાઇટ ને બધું હાલ્યું ગયું છે. આ બધું અહીંયા જો મસ્ત વરસાદ પડે છે. વાવ. ઓય કેટલી વાર આ યાર આણે દીપ આમ ખેંચીશ ને હમણાં નડી બળી બધો મટી જશે. આમ કરી 1 મિનિટ હો, આમ કરી આમ 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 કી નથી અને કેટલી વાર આ યાર વરસાદ બંધ થઈ ગયો. અહીં ઉપર તા નેર, અહીં તા નેર. અરે નેર સામે, મોય સામે નેર તા. અરે તો કે કોરો હેમરેજ બેમરેજ થઈ ગયો, કોર થયો હોય. હેમરેજ મે નડી નથી. હા મમ્મી હેમરેજ ને એડો મને બોલે હતી ખરાબ ખરાબ. આવ કે ના બોલે છો? હેમરેજ થઈ ગયો હોય તો કે અરે ના બોલીશ. ही नर ने बाकुर दुआ दो यार. अरे छाराय વાત ન કરી. જીવડા આચે તા યાર. તો છડને તોયો જમાઈ ગયો બહુ. અરે નડી દબાયા. માલિશ તો કોઈ એના તો મામાએ ઘરે તો કો કી થયો ને. મામાએ ઘરે તો બરોબર હોશે, ઓડાથી અચીને. હા કોઈ ભૂજ અચીને કામ કરનું પડે ને. આ ભૂજ આવીને કામ કરવું પડે ને એટલે નડી દુખે છે. 2 દિવસ થી નડી દુખે છે. મમ્મી કને અહીંયા મું લગાવે છે ને અરે ગરમ પાણી થેલી ને ધૂળ ને બધું સોને સોનું લગાવતો એમ કાંઈ મટે. પપ્પાએ કીધું દવા લઈ આવો ને ડોક્ટર કને 20-30 રૂપિયામાં જાન છૂટે. 20-30 રૂપિયામાં દવા આવી જાય તો કેટલામાં આવે? રૂપિયાનો સવાલ નથી. તો દવા પેટમાં ન જાવી જોઈએ. તારી નડીનો સવાલ છે ને. દવા પેટમાં ન જાવી તો પેટમાં મું અહીંયાથી મું જાય છે અંદર, એનું શું? હું પેટમાં જાય, નળીની અંદર તો જાય. અંદર હું નથી નાખતો. યસ ગાઈઝ, ફાઇનલી લાઈટ આવી ગઈ છે, પણ છતાં પણ આપણે જાશું અત્યારે ગાડી હલાવવા, કારણ કે હમણાં હું છે ને ઘણા દિવસથી અમે ગાડી હલાવી જ નથી, તો મને યાદ નથી કે ક્લચ ક્યાં હોય, એક્સિલેટર ક્યાં હોય, બ્રેક ક્યાં હોય. તો આપણે અત્યારે જઈએ છીએ. ઓકે, મમ્મી કહે છે 1 દિવસ હલાવવાની, 1-2 મહિના આરામ, 1 દિવસ હલાવવાની, 2-3 દિવસ આરામ. આ એવું છે પણ હું શીખી જઈશ. આઈ થિંક જલ્દી શીખી જાઉં. રાતના 11 વાગ્યા છે ને બેન ડાન્સ કરે છે. શું કામ કે હમણાં નવો એને ડાન્સ ક્લાસ જોઈન કર્યો છે અને પપ્પા બસ કંટાળીને સૂઈ ગયા અહીંયા. ગીત માં તો કોણ ભાષા કરી છે? પછી એમાં કોપીરાઈટ આવશે. પ્યાર મે તેરે જૈસે પગલું. હું હાલું ડાન્સ ક્લાસમાં, મને તો ડાન્સ નો નથી આવડતો. ડાન્સ પે આમાં ઈ તો હમણાં 1-2 દિવસથી નડીવાળી પ્રોબ્લેમ થઈ છે, બાકી કઈ તું ભાઈ ના શીખી શક. મને જરાય નથી આવડતો ડાન્સ, તો શીખવો તો પડશે. હવે નડી હાલો આપણે ગાડી આ વાર જો વાર. હા નથી સારું, ઓળખાય વારે નથી સારા ને દાઢી એ સાવ ઉઈ. તું યાર જડે બ્લોક કરે તો દાઢી ને વાર અને સિવાય કોઈ વાત હે? આ કઈ ગાઈસ મારા વાળ આવા છે ને પતલા થઈ ગયા છે ને આજકાલ મને આ બધું આમ પિમ્પલ્સ થાય છે ને એનો કરાતી
કડે ન કર હિયન કરે કોઈ ટોપિક જ ન ને કર હવે બોલ હાલ નવું કઈ કાઈ નથી બોલો અત્યારે આટલા વાગ્યા છે બોલ દે મને નીંદર આવે છે ગાડી હલાવા આલી છે. વરસાદ બંધ થઈ ગયો ને લાઈટ આવી ગઈ હજી જમ્યો હમણાં તો બસ આપણે ગાડીમાં આપણે હા, નવું સ્ટારબક્સ kitchen. નો કિચન નાખ્યો છે પણ હજી સુધી સ્ટારબક્સ ની કોફી ક્યારે ટ્રાય નથી કરી ઈ સ્ટારબક્સ જ લઈ લેશું કોફી ન પીવાની સ્ટારબક્સ લઈ લેશું કાઈ નળીતા સરખી કર તો બસ આવો કંઈક ચોમાસામાં આપણો ઘર થઈ જાય બહુ જ જોરદાર લાગે જે સુગંધ આવે છે લિટરલી ઓ માય ગોડ આ ભીની ભીની માટીની સુગંધ ને આજુબાજુ ઝાડ છે ને એટલે મસ્ત આમ પ્રકૃતિ ખીલી ગઈ ખો લાઈટ કર ચાલુ આ અવાજ જેના માટે મારા કાન હંમેશા તરસતા હોય જો 1 2 3 અને આમાં આપણે એક સેટિંગ કરી હતી ગાડી જાય ચાલુ કરતા લાઈટ ઈ કેમ બંધ થઈ ગઈ કોઈ કે ગાડી ના બંધ કરતા દબાવી રાખીએ તો ના ને ખબર નહીં દેતા જરાક દેતા દબાઈ રાખતા તું નકા તું ગાડી અડાવી દઈશ શોભાઈ જ જાશે મારી ગાડી યસ ગાઈઝ આપણી ક્યુટી બારે આવે છે બારે આવા દે એક તો નળી દુખે છે ને એમાંથી આને ગાડી શીખડાવવાની ગજબનો આજે ઓ યાર મુકે બહુ બીક લાગી હતી દીપ યાર યાર ઈ અકડી તા તું સીટે આડી કરી છડે એડી કરી ગન આહા બસ હાલો હવે થોડોક કંઈક મજા આવી હાલો શ્રી ગણેશાય નમઃ આ બંધ કર છે ખરાબ લાગી કોઈ જોવે તો થાય આ શું કરે છે હું ઈ આથી બંધ બંધ કર કર ને અડાથી જાય કેડા અહીંયા ચારે ચાર વિન્ડો ના હોય ઓ આ વાવ ઓટો એટલે ડ્રાઈવર સાઈડ નો પછી બાજુમાં એટલે આનો આ લોક કાનો મતલબ ઈ ચાઇલ્ડ લોક ને ઈ છે અને આ છે આપણો સ્ટેરિંગ આ તો યાદ છે અહીંયા કાચ છે હા છે હાલો ઓકે હવે હેન્ડબ્રેક ઉતાર્યો હું ઉતારી નાખ્યો પહેલો ગેર એક તો અહીંયાથી કાંઈ દેખાતો જ નથી હાલો શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ દે ધીમે ધીમે લીવર ગાડી તો અલગ Okay. ફીલિંગ છે યાર ગેર છડ ગેર શું ક્લચ છડ ક્લચ પકડ્યો જ ના હું આ દે જરાક દે લીવર ઓકે છડ જવા દે ફૂલ વાવાઝોડા ને વરસાદની ફિલિંગ આવે છે લાઈક જો આખો રોડ ખાલી સુમસામ પડ્યો છે અને બસ કૃપા અહીંયા ગાડી હલાવે છે જોજે ગાડી આવે છે ઓકે જવા દે બરોબર છે જવા દે દીપરમાં ઈ હજી સિગ્નલ લાઇટ ચાલુ થઈ જાય છે એટલે નબળા છો લીવર મૂક અહીંયા લાઇટનો અભાવ લાગે છે એટલે તમે જોવો ખાલી ઈ માં. કૂતરો નીકળ્યો જો જવા દે બસ આ ધ્યાન રાખવાની બધું બીક લાગી હા બહુ જ એક કૂતરો ને પાછળ બીજો હોય એટલે જોજે મને જમ્પ વધારે છે બીક આગળ લાગે. જમ્પ છે તો કૃપાને અહીંયા ગાડી શીખડાવવામાં તો મને ધોરા દિવસે તારા દેખાઈ ગયા છે કાંઈ એટલે કાંઈ જ નથી યાર, આવડતું કી ગોગી આવડે? સાવ ગોગા કેમ હોય ઈ ટાઈપનો મારી છે ગાડી એનો શું કામકાજ મળે કરને. સાવ એટલે સાવ જ જેટલી હોશિયારી મારે છે ને એટલું કાંઈ આવડતું જ નથી ચાલુ કરવામાં શું હોય પણ યાર મુકે કી આવડે યાર તું મોતે ખોળા ખોટી હા તો હાલ તો કે સમજાઈ દી હા મુકે તું સખાય જ ને યાદ ગાડી ચાલુ રાખ, કરતા યાદ. નથી શીખવાડી નથી ગેર બદલાવતા શીખ ડાયરેક્ટ સ્ટીયરિંગ પકડતા તો શીખ. એક steering એક આવડી વસ્તુ ગયું. તો શીખડો એક એક શીખો વસ્તુ ના શીખવાનું બધો ભેગો શીખવાનું બધો ભેગો શું બધો ભેગો સૌથી પહેલા હેન્ડ બ્રેક નો ઉપયોગ કરવાનો છે આ હેન્ડ બ્રેક છે અને પહેલા તારી ફેશન નથી આ કે તું વાર સરખા કરસ ને આ કરસ ને તે કરસ ને હલને હલને પેલા હવે સૌથી પહેલા હેન્ડ બ્રેક ઉતારો નીચે આને દબાવવાનું હા બ્રેક ઉપર અંદરની પગ રાખ પેલા ઓહ અચ્છા વચ્ચે ને હા એમ નીચે નથી જોવાનો ગાડી સામે જ આપણો જોવાનો નીચે ક્લચ ઉપર પગ રાખવાનો બંને ઉપર ક્લચ ને બ્રેક હા ને ક્લચ ને કેમ દબાવું આખો ને આખો હાલ્યો જશે ઓહ આને દબાયા મળે હા. ઈ ન કરે ને ખાલી દબાયા હા ઓકે ગાડી ચાલુ થઈ ગઈ ક્લચ ઉપર ભલે પગ પડ્યો હોય અને બ્રેક ઉપર પગ રાખી અને હેન્ડ બ્રેક ઉતારવાનું નીચે ઉતાર કેમ ઉતારું આમ આને દબાવ હેન્ડ બ્રેક નથી ઉતરતો દબાવ જોશથી આ દબાવવાનો છે આમ ઊંચો કરીને જરાક દબાવ એટલે આમ અવાજ આવશે હા પરફેક્ટ ઉતાર નીચે કર આમ ઉતાર નથી જાતું અરે એને દબાવ તો ખરી બટન દબાવેલો તો છે ક્યાં દબાવેલો છે ઊંચો કરીને દબાવ હા ઓહ વાવ આખો નીચે ઉતરી ગયો બ્રેક છે અત્યારે હા હેન્ડ બ્રેક છે હા હવે તું લીવર દે એમને લીવર દે બધો મૂકી દઉં હા બધો મૂકી દે ન કયો હા હા ઓ ભાઈ ભાઈ આ જોશથી એ તો અવાજ આવશે ખબર પડે છે આ ગાડી આપણી હાલતી નથી શું કામ કે ગાડી ગેરમાં નથી એટલા મેં માટે આ ચડેલો
છે એટલે હા હવે ક્લચ ઉપર પગ કર, આખો નીચે. આખો દબાવી નાખ ને બ્રેક ઉપર પગ રાખ. હવે પેલો હવે પેલો ગેર નાખ. હા પેલો ગેર અહીંયા બધો લખેલો જ છે. ઓકે હેડલાઇટ તો ચાલુ કર. ઓકે બસ ડન. હવે ધીમે ધીમે લીવર દે ને ધીમે ધીમે ક્લચ મૂક. હા ક્લચ મૂક. બ્રેક મૂકી દઉં સમો. હા બ્રેક મૂકી દે ને ધીમે ધીમે લીવર દે. ક્લચ મૂક. ભાઈ 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 વાહ. ભાઈ યાર મુકે બહુ બીક લાગે. દીપ તો કઈ હી સખાય જીવે યાર મુકે. તો હું તો એમ જ શીખવાડતો હતો. આવું કરો સખાઈ છે યાર એટલા ડી. હું એમ જ શીખવાડતો હતો પણ હવે તમે સમજો નહીં. હવે આગળ જોજો. મારા હાથમાં હવે કાંઈ જ નથી. ઓય ઈ તારી જ આપણી જ ગાડીનો રિફ્લેક્શન હતો. ધીમે ધીમે બસ હવે ક્લચ ધીમે ધીમે મૂક ને ધીમે ધીમે લીવર દે. સમજણ પડી? એવી છે યાર બહુ મસ્ત છે. ધીમે ધીમે હજી આવડી નથી ગઈ. બ્રેક તો ભૂલી જ ગઈ છે. આવું ક્લચ ને લીવર થી જાય પગાય. આજુબાજુ બધી જગ્યાએ જોવો અને પછી હલાવો. બસ હવે આવ્યો તો મારો ક્લચ કર. ક્લચ કર ને બીજો ઘેર કર. ક્લચ કર ક્લચ દબાય ચડે એટલે બંધ નહીં થયું અને વધ બીજે ગેર में. अरे चौथे गेर में वध छड़े बीजे में बस. ओ माय गॉड ओ माय. क्लच कर पण क्लच कर. કૂતરા ભાસે છે. ક્લચ કર. અરે ક્લચ કર પુટિયા ગાડી યા કૃપા. ક્લચ કર ને ચાલુ કર ગાડી. ધીમે ધીમે કોને કે હા કૂતરા ભાસે છે કૃપાને. તો બસ આવો બધું હાલે જા વચ્ચો વચ્ચ ભૂલી જાય. બસ હવે મૂક. ક્લચ દબાવ હવે ક્લચ દબાવ. હા ને નાખ બીજા ગેરમાં. બસ નીચે ને. નીચે નથી આમ કરીને આમ છે. બસ દે હવે લીવર ને ઘેર આટલા ઝાટકાથી તોડવાના નથી. ગાડી હલાવવાની છે 5-10 વર્ષ. ઉતર નીચે ઉતર. જરાય ગાડી 7 વાર ગાડી બંધ થઈ ગઈ છે. કરો સખણી ના ઊભી થી આચી બાજુ અને આને આમ હલે તો નહીં નેર તું. પણ રાડુ ગાડી રોડ હાઈવે ઉપર ગાડી બંધ થઈ જાય છે. 7 વાર ગાડી બંધ થઈ છે ને પાછળથી માણસો બધા જાય છે. પૂરો પેલા સાંભળો. ઉતર નીચે ઉતર. ના કરો ના. પણ કેટલી વાર ગાડી બંધ થઈ. કરો ઇન્સ્ટ્રક્શન. તો હાઈવે ઉપર ગાડી બંધ તો પેલા સાઈડ में હલાવા છે ગલી में હલાવા છે ને આટલી વારમાં કે જે ઇન્સ્ટાગ્રામ માટે વિડિયો ઉતાર તો પેલા શીખો તા ખરા.